નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમિસ્ટર 2 અને તમારો જે સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ બિઝનેસ, આજે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે અને તમને કયા પૂછાઈ શકે છે, એ ક્વેશ્ચનના તમારે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો છે એ છેલ્લે સુધી તમારે જોવાનો છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે હું જે ક્વેશ્ચન કહું છું એ તમે નંબર પણ લખતા જજો. એવા ક્વેશ્ચન તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. ત્યાર પછી જો તમને ટાઈમ મળે છે તો અચૂકપણે બધા ક્વેશ્ચન એકવાર જોઈ લેવા. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે અગત્યનો છે, તો ફક્ત આ વિડીયોને તમારે અંત સુધી જોતા રહેવાનું છે. અને હા, હવે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકીએ છીએ. તો જેને લાઇક ન કરી હોય તે જરૂરથી લાઇકનું બટન દબાવી દેજો અને જરૂરથી પોતાની એક લાઇક આપી દેજો. અને હા, જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઇબ પર આવેલા છો. 2300થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ક્વેશ્ચન આપીએ છીએ તે દર વખતે વિદ્યાર્થીઓને ખૂબ જ યુઝફુલ થાય છે અને હા, તે લોકોને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર હતું એ પણ કેવું ગયું છે એ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. આપણે જે કેટલા ક્વેશ્ચન આપેલા છે એમાંથી તમારે કેટલા ક્વેશ્ચન આવેલા છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને હા, સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ક્વેશ્ચન છે એ જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ અ ઇન્ટરનેશનલ બિઝનેસ? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય ધંધો એટલે શું? આંતરરાષ્ટ્રીય ધંધાનું મહત્વ અને કાર્યક્ષેત્ર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 1 છે, નોટ ડાઉન કરી લેજો. તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન. ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય ધંધાને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું જે ક્વેશ્ચન આપું છું એ તો કરવાના છે, પરંતુ એક્સ્ટ્રા જે ક્વેશ્ચન છે એ પણ તમારે અચૂકપણે એકવાર નજર છે એ ફેરવવાની છે, એટલે જેથી કરીને તમને આરામથી આવડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. એક્સપ્લેન ધ ડિફરન્સ મોડ્સ ઓફ એન્ટ્રી ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ અંગેની વિવિધ રીત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આંતરરાષ્ટ્રીયમાં ઘણો બધો અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એના માટે આ ક્વેશ્ચન જોઈ તો આ એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન ગણાઈ શકે છે. તો ક્વેશ્ચન નંબર 3 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. એક્સપ્લેન ધ કમ્પેરેટિવ કોસ્ટ થિયરી ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વેપારની તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પેરેટિવ એટલે કે તુલના કરવાની છે. એક દેશની બીજા દેશ સાથે તમે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ કરો છો તો તમને કેટલી વસ્તુ છે એની પ્રોડક્શન માર્જિન કોસ્ટિંગ કેટલું પડે છે, આ બધું તમારે એનાલિસિસ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચનને પણ તમારે ખાસ એકવાર જોઈ લેવા, જેથી કરીને તમારે જે ક્વેશ્ચનનું તમારા જે સોલ્યુશન હોય છે એ ફટાફટ તમને મળી જશે. અને ખાસ આ જે થિયરી છે એ તમારા માટે કમ્પેરેટિવ થિયરી છે, તો એકવાર તમારે ખાસ એને સમજવાની છે. અને હા, એમાં ઇફેક્ટિવ ઓફ ઇકોનોમિક્સનું પણ તમારે જોવા મળશે અને કન્સિડરેશન ઓફ ધ થિયરી, એની અંદર ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ છે અને ફ્રી મોબિલિટી ઓફ કેપિટલ, ગ્લોબલાઇઝેશન વર્લ્ડ, અને ત્યાર પછી આવશે ક્રિટિશન ઓફ થિયરી. તો આ 3 ટાઈપની જે થિયરી આવે છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન છે તમારે ખાસ નોટ ડાઉન કરવા. અને હા, આ ક્વેશ્ચન એવા છે કે જે તમને યુઝફુલ પણ થઈ શકે છે. તો ક્વેશ્ચન નંબર 4 છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. સ્ટેટ ધ મિનિંગ ઓફ એન્ડ એક્સપ્લેન ધ ડાયવર્સ ઓફ ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકીકરણનો અર્થ અને તેના વિકાસ વૃદ્ધિની કારણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્વેશ્ચન છે એ પણ તમારે અચૂકપણે જોઈ લો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. ડિસ્કસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કોમર્શિયલ પોલિસી. વ્યાપાર નીતિના સાધનોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. એક્સપ્લેન ધ પોલિટિકલ, લીગલ, ઇકોનોમિક્સ એન્ડ કલ્ચર, એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ એસોસિએટેડ ધ રિસ્ક ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વેપારમાં રાજકીય, કાનૂન, આર્થિક અને સાંસ્કૃતિક, પર્યાવરણ અને તેની સાથે સંલગ્ન જોખમો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7 છે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં તમારે બધું એનાલિસિસ કરીને અને રીડ કરીને જવું પડે છે.
તો આવા ક્વેશ્ચનને ખાસ તમારે એકવાર પ્રાયોરિટી આપવી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી. એક્સપ્લેન ધ રીઝન ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના કારણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ તમારે ખાસ એકવાર કરીને જવાનો છે. અને આંતરરાષ્ટ્રીય જે ચેપ્ટર છે એની અંદર તમારે IMF એ પણ આવે છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો એ પણ એક પ્રકારનું ખાસ તમારે જોઈ લેવું. અને હા, આપણે વિદેશમાં કઈ રીતે વેપાર કરી છે એનું આખું સ્ટ્રક્ચર છે એ તમને આવડવું જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ઇન ધ બ્રીફ એની ટુ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા કોઈ પણ બે સિદ્ધાંતોની સંક્ષિપ્તમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કોઈ પણ પ્રકારના તો તમને બે પ્રકારની થિયરી કીધી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે કોઈ પણ બે થિયરી તમે એને સમજાવી શકો છો. તો ખાસ આ જે ક્વેશ્ચન છે એ તમારે કરીને જવો. અને થિયરી જે તમારે તમારા શબ્દમાં જ લખવાની હોય છે, પરંતુ એનો કન્સેપ્ટ છે એ તમને આવડવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આની જે થિયરી છે એ તમને ખાસ આવડવી જોઈએ. એમાં પ્રોડક્ટ લાઈફ સાયકલનું પણ પૂછાઈ શકે છે. પછી મોનોપોલિસ્ટિક એડવાન્સ થિયરી અને ઇન્ટરનેશનલ થિયરી છે. અને ધ ઇલેક્ટ્રિસિટી ઓફ પેરાડિમ. તો આ પ્રકારની જે તમારે થિયરી હશે એકવાર ખાસ એકવાર જોઈ લેવાની છે. પણ આમાંથી તમારે કોઈ પણ 2 ટાઈપ્સની થિયરી છે એ સમજાવવાની રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્લ્ડ બેંકનું તમને પૂછ્યું છે એન્ડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો અહીંયા વર્લ્ડ બેંક વિશે પણ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વર્લ્ડ બેંક છે, અને હા, ત્યાર પછી વિશ્વ બેંકની જે કામગીરી છે એ પણ તમારે સામે ઉલ્લેખ કરવાનો છે. તો આ બંને વસ્તુ તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બેંક છે એના વિશે તમને ખબર જ હોવી જોઈએ. અને હા, એની જે ડેફિનેશન છે એ કોણે આપેલી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ પ્રકારના જે અમુક પ્રકારના ટોપિક હશે એ તમારે ખાસ યાદ રાખવા. અને હા, ત્યાર પછી આમાં એક IBRD છે, તો એનું પણ તમારે ખાસ નામ યાદ રાખવું. ઇન્ટરનેશનલ બેંક ફોર. I એટલે ઇન્ટરનેશનલ, B એટલે બેંક, ફોર R એટલે રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. અને હા, જેની ઇસ્ટાબ્લિશ છે 1945માં થઈ હતી. અને હા, ત્યાર પછી જે એમાં બ્રિટન વુડ એગ્રીમેન્ટ, એનો જે એગ્રીમેન્ટ છે 1944માં થયો હતો. તો આ ક્વેશ્ચન ખાસ તમારે એકવાર વર્લ્ડ બેંક છે એકવાર તમારે ખાસ ટૂંકમાં જોઈ લેવો. અને હા, વર્લ્ડ બેંક છે એટલો બધો કોઈ ટોપિક બહુ મોટો નથી, શોર્ટ છે, પણ એનું ઇન્ટ્રોડક્શન તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછીના ફંક્શન તમને ખબર હોવા જોઈએ. ત્યાર પછીના વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક ખબર હોવી જોઈએ. અને ત્યાર પછી મેનેજમેન્ટ ઓફ મેમ્બરશિપ ઓફ વર્લ્ડ બેંક. તો આ ટોપિક તમારે 3 ટોપિક તમારે ખાસ એકવાર રીડ કરીને જવાના છે. અને આજે આપણે વાત કરી છે માત્ર ને માત્ર વર્લ્ડ બેંકની વાત કરી છે. અને હા, જો એમાં ને એમાં તમને IMF પૂછાય છે, તો IMF વિશે પણ તમને ટૂંકમાં સમજૂતી થોડીક આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તો IMF શું છે? તો એમાં એક તો એનો ગોલ તમારે યાદ રાખવાનો કે ધ ગોલ ઓફ IMF આર મેન્શન ઓફ આર્ટિકલ 2 ચેન્જ વેર મેડ ઇન 1962 એન્ડ 1978 ફોલો આર ધ ગોલ ઓફ IMF. હવે અહીંયા IMFની જે આજે ચેન્જિંગ થયો છે તો એ ખાસ તમારે એકવાર ડેટ યાદ રાખવાની છે. અને એના અહીંયા કયા પ્રકારના ગોલ હોય છે એ તમારે યાદ રાખવાના છે. હવે આ લોકોનું કામ એવું હોય છે, બૂસ્ટ કરવાનું હોય છે કોઈ પણ માર્કેટમાં ટ્રેન્ડ હોય છે એનો. તો આનું તમારે ખાસ નોલેજ મેળવવાનું છે. ક્વેશ્ચન નંબર 10 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી રાઇટ અ શોર્ટ નોટ ઓન વર્લ્ડ બેંક ઓન UNACTA. તો આ તમારે એક ટૂંક નોંધ છે. તો વર્લ્ડ બેંક તો તમારે આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો UNACTA ન કરવું હોય તમારે, તો તમે એની જગ્યાએ આ ઉપરનો જે ક્વેશ્ચન છે IMF એ પણ તમે કરી શકો છો. એટલે જેથી કરીને તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, UNACTA એનું તમને એક તો પહેલાં પૂરેપૂરું નામ છે એ તમને ખબર હોવી જોઈએ, જેથી કરી તમે એમાં કંઈક લખી શકો છો. તો એનું જે પૂરું નામ છે એ તમે ખાસ કોમેન્ટમાં પણ જણાવજો વિદ્યાર્થી મિત્રો. તમને ખબર હોય તો, મને તો ખબર જ છે, પરંતુ સાથે તમે પણ કોમેન્ટમાં કરજો. અને હા, એનું એક ઇસ્ટાબ્લિશ ડેટ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. 1946માં એનું જે આ જે બેંક છે એની લોન્ચ થઈ હતી વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 1946માં UNCTAD એનું જે આ બેંક છે એની ડેવલપમેન્ટ થઈ હતી. અને આનું જે વર્ક છે એ એક ફંક્શન બેઝ ઉપર હોય છે. એનું ફોરમ છે ઇન્ટ્રોગેટિવ ગવર્નમેન્ટ ડિલિબરેટી. તો આ જે
પોતાના રૂલ્સ રેગ્યુલેશન છે એ માત્ર ગવર્મેન્ટ સાથે જ પોતાનું શું સપોર્ટેડ વર્ક કરતું હોય છે. અને હા 1946માં. અને વિદ્યાર્થી મિત્રો UNACTAનું પૂરું નામ તમે એકવાર કોમેન્ટમાં પણ ખાસ જણાવજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. રાઇટ અ શોર્ટ નોટ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને WTO પૂછેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો WTO ક્વેશ્ચન છે તમારે ઓલરેડી ધોરણ 12માં પણ આવી ગયો છે, તો આના વિશે તમને ટૂંકમાં માહિતી મળી જ જતી હોય છે, એટલે આમાં કોઈ તમને એક્સપ્લેન કરતો નથી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ. ક્વેશ્ચન નંબર 30. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ થિયરી ઓફ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI ના પ્રકારો અને સિદ્ધાંતો સમજાવો. તો FDI ના તમને અહીંયા જો પ્રકાર કીધા છે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમને આવડવા જોઈએ. તે FDI ના પ્રકાર છે એ તમારું પાસે નોલેજ હોય તો જ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો, અને આ તમારા યુનિટ 4માં તમને જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, અને હા આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 30 એકવાર રાઇટ ડાઉન કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે આ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40. વોટ અ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એક્સપ્લેન ધ ઇન્ડિયન ગવર્નમેન્ટ પોલિસી ઓફ FDI, રેસન્ટ ટ્રેન્ડ ઓફ FDI. વિદેશીનું સીધું એટલે કે પ્રત્યક્ષ રોકાણ એટલે શું? વિદેશી સીધા રોકાણ માટે ભારત સરકાર નીતિ અને પ્રવર્તમાનના પ્રવાસ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ફોરેનમાં અત્યારે ઘણી બધી લેવડ દેવડ થાય છે, આ એના બેઝ ઉપરનો ક્વેશ્ચન બની શકે છે જો એને પૂછવો હોય તો. ત્યાર પછી નેક્સ્ટ, ધ નેરેટ ઓફ બિઝનેસ રિલેશન ઓફ ફંક્શન ઓફ સાર્ક. સાર્ક વ્યાપારી સંબંધો અને કાર્યનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાર્કની હિસ્ટ્રી તમારે જણાવવાની છે, અને સાર્ક છે એનું કમબેક છે એ ક્યારે થયું હતું? 1918માં થયું હતું, એટલે 1980માં. અને હા જે એશિયન રિલેશન એક કોન્ફરન્સ બિલ્ડિંગ જે દિલ્હીમાં આવેલી છે. અને હા ત્યાર પછી એમાં એની ઘણી બધી જે માહિતી છે એ તમને મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ખાસ એકવાર તમે સાર્ક છે એના વિશે એનાલિસિસ કરીને જોજો, અને આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને ખૂબ જ સહેલો ટોપિક છે એટલા માટે. અને જો સાર્કનું સ્ટ્રક્ચર પૂછાય તો સ્ટ્રક્ચર પણ એકવાર ખાસ તમે જોઈ લેજો, કારણ કે એમાં 7 સ્ટ્રક્ચર આવે છે એટલા માટે. તો સાર્ક ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર, એક્સપ્લેન ધ સિગ્નિફિકેશન ઓફ ધ નીડ એન્ડ રિલિજન ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન. પ્રાદેશિક આર્થિક સુગ્રથનનું મહત્વ અને જરૂરિયાત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70. રાઇટ અ નોટ ઓન અબાઉટ ધ ફ્રી ટ્રેડ એરિયા. મુક્ત વેપાર ક્ષેત્રની નોંધ લખો. અને ત્યાર પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ડિસ્કસ ક્વેશ્ચન નંબર 80. ડિસ્કસ ધ EU એટલે કે યુરોપિયન યુનિયન. અને ત્યાર પછી તમને આપેલું છે નાફ્ટા. તો નાફ્ટાની જે ચર્ચા છે એ પણ તમારે ખાસ એકવાર આવડવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો નાફ્ટાનું પૂરું નામ છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે મને પણ ખબર પડે કે ના વિદ્યાર્થી મિત્રો છે ખરેખર મહેનત કરીને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો નાફ્ટા છે, અને નાફ્ટા એ જે પોતાનું કામ કરે છે એ FTC સાથે કરે છે વિદ્યાર્થી મિત્રો, એનું પાવર છે. અને હા આજે ઓલ કમિટી એન્ડ વર્કિંગ ગ્રુપ્સ ઇસ્ટાબ્લિશ અંડર એની જે એગ્રીમેન્ટ બનાવેલો છે એ 2001માં નાફ્તાએ એની એગ્રીમેન્ટ બનાવેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80 છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ છે રિલિઝિયમ એટલે કે પ્રાદેશિકરણ અને બેનિફિટ ઓફ કસ્ટમ યુનિયન જકાત સંઘતના ફાયદા. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન 19 છે એ તમે ન કરો તો પણ ચાલશે, એટલે આને ધ્યાનમાં ન લેતા. તો ટોટલ આપણા જે 18 ક્વેશ્ચન છે એ તમે ધ્યાનમાં રાખજો. અને હા વિદ્યાર્થી મિત્રો 18 ક્વેશ્ચનમાંથી પણ હું તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બોલ્યો હોય, જો તમને ખબર હોય તો હું 9 જ ક્વેશ્ચન IMP બોલ્યો છું. અને એ તમારે ખાસ એકવાર જો તમે નોટ ડાઉન કરેલા હશે તો તમને આઈડિયા હશે, અને જો ન કર્યા હોય તો ફરી એકવાર વિડીયોને છે સ્પીડમાં જોઈ લેજો, એટલે જેથી કરીને તમને ખબર પડશે. અને વિદ્યાર્થી મિત્રો આપણું જે ઇન્સ્ટાગ્રામ ID છે તેને પણ ખાસ ફોલો કરી દેજો. અને હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે. અકાઉન્ટના વિડીયો તમારે જોતા હોય તો હા તમને વિથ સોલ્યુશન મળશે. અને હા ઓલરેડી આપણે ગુડ ફ્રાઇડેની બધા લોકોને હોલિડે હશે, તો આરામથી તમને કમ્પ્લીટલી એવા ચેપ્ટર કરાવીશ કે ઇઝીમાં તમે પાસ થઈ જશો. કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક ચેપ્ટરનો એક વિડીયો આપીશ, જેથી કરીને તમે પણ આરામથી ઇઝીમાં પાસ થઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ આપણે ખબર પડશે. અને હા લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.